શ્રાવણ માસને લઈ બોટાદ જિલ્લામાં આવેલ પવિત્ર સ્થળોએ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. બોટાદમાં આવેલ સાળંગપુર હનુમાન, ભીમનાથ મહાદેવ વગેરે સ્થળોએ બહારગામથી અનેક ભક્તો આવી રહ્યા છે. સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવમાં જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા બાળવાટિકામાં પ્રવેશ લેતા 1250 જેટલા ભૂલકાઓને સ્કૂલ બેગ સાથે શૈક્ષણિક સાધનોની કીટ વિતરણ કરવામાં આવ્યું. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામના દાન થકી આ ગ્રુપ દ્વારા નવા પ્રવેશ લેતા ભૂલકાઓને કીટ તમામ સરકારી શાળાઓ ઉપરાંત સાળંગપરડા, સમઢિયાળા 1, નાના બિરલાની ગ્રામ્ય શાળાઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું. બોટાદ ચાઇલ્ડ વેલફેર કચેરી દ્વારા ભિક્ષાવૃત્તિ કરતા 10 બાળકોને બચાવાયા. કચેરી દ્વારા જાહેર સ્થળ તેમજ ધાર્મિક સ્થળ પર ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને કચેરી ખાતે લાવી તેમની પાસેથી પરિવાર સહિતની વિગતો મેળવવામાં આવી હતી. બચાવાયેલા બાળકો ફરી ભિક્ષા ન માંગે તે માટે વાલીઓને સૂચના આપવામાં આવી. સરકાર દ્વારા ભિક્ષાવૃત્તિ નાબૂદ કરવા જાહેર કરાયેલી સહાય પરિવારના સભ્યોને મળે અને પરિવાર સક્ષમ બને તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. બોટાદના પોલીસ પરેડ મેદાન ખાતે જિલ્લાના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ માટે યોગ વિજ્ઞાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પતંજલિ યોગ કેન્દ્રના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. શિબિરનો હેતુ પોલીસ સેવામાં સતત વ્યસ્ત જીવનમાં યોગના માધ્યમથી જીવનમાં તણાવ ઓછો કરવાનો હોવાનું યોગ પ્રશિક્ષક દ્વારા જણાવાયું હતું. બોટાદ શહેરમાં આવેલા માર્કેટિંગ યાર્ડના ખેડૂત ભવન ખંડ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બોટાદ જિલ્લામાં 63,500 ખેડૂતોને 13.81 કરોડ રૂપિયાની રકમ પેટે ખેડૂતોને 20મો હપ્તો ચૂકવવામાં આવ્યો હતો. સમગ્ર ભારત દેશ સાથે બોટાદ જિલ્લામાં પણ પીએમ કિસાન ઉત્સવ દિવસ અંતર્ગતની ઉજવણીમાં રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા કરવામાં આવેલ દર શનિવારે બેગલેસ ડેની જાહેરાત મુજબ બોટાદ જિલ્લાની વિભિન્ન શાળાઓમાં શનિવારે ઇનોવેટિવ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે મુજબ બોટાદ નગરપાલિકાની પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર 1 ખાતે કૌશલ્યવર્ધન રાખડી બનાવવાની સ્પર્ધા, સંગીત તાલીમ, દેરાડા ગામની સરકારી શાળામાં લેઝિયમ ડમ્બેલ્સ, ગુંડાળા ખાતે બાળ સંસદ ચૂંટણી, સાળંગપરડા શાળા ખાતે નદી અને મંદિરની મુલાકાત, બગડ ગામની શાળામાં વેશભૂષા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત ગુજરાત વર્ષોથી દિવ્યાંગ ખેલાડીઓ માટે કાર્યરત છે, ત્યારે છત્તીસગઢ ખાતે મનોદિવ્યાંગ ખેલાડીઓ માટે નેશનલ ચેમ્પિયનશીપ યોજાઈ હતી. જેમાં બોટાદ જિલ્લામાં આવેલ મનોદિવ્યાંગ તાલીમ કેન્દ્ર આસ્થા સ્નેહનું ઘરનામ મનોદિવ્યાંગ તાલીમાર્થી આદિત્ય વિજયભાઈ જાદવે રજત ચંદ્રક તેમજ પાર્ટનર એથ્લેટ તરીકે બોટાદના વોલેન્ટિયર અને સિલ્વર ઓક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી તીર્થ ભીવાણીએ કાંસ્ય ચંદ્રક મેળવી જિલ્લાનું રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધાર્યું છે. છત્તીસગઢ ખાતે યોજાયેલી આ નેશનલ ચેમ્પિયનશીપમાં કોચ ચિમનભાઈ, રાજેન્દ્રભાઈ, સ્વાતિબેન અને સુનીતાબેન સાથે ગુજરાતની ટીમે કુલ 11 ચંદ્રક મેળવી સમગ્ર ભારતમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. બોટાદ જિલ્લા રમતગમત કચેરી દ્વારા મેઘોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત વિવિધ રમતો યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લઈ નારી શક્તિનું મહત્વ દર્શાવ્યું હતું. મેઘોત્સવ હેઠળ બોટાદની ચંદ્રશેખર પ્રાથમિક શાળા નંબર 20 ખાતે વ્યસન મુક્તિ તેમજ નારગોલ, આંધળો જેવી પરંપરાગત રમતો યોજવામાં આવી હતી. બોટાદ જિલ્લો હરિયાળી તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે બોટાદના અને સુરતના યુવાનો દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ગ્રીન અભિયાન અને તેમના દ્વારા બોટાદના જુદા જુદા સ્થળોએ વૃક્ષારોપણ, ત્યારબાદ સતત 4 થી 5 વર્ષ સુધી તેની માવજતથી બોટાદ નગરમાં હરિયાળું વાતાવરણનું નિર્માણ થઈ રહ્યું છે. આપ સાંભળી રહ્યા હતા બોટાદ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક હતા પ્રકાશ ભીમાણી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. પ્રથમ સાંભળીએ નિરૂપમા શેઠ અને સાથીઓને.